શ્રેષ્ઠ ઉદાહરણ છે એકલવ્ય અને તેમના ગુરુ. એકલવ્યને તો તમે બધા જાણતા જ હશો કે તેને ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને આટલી વિદ્યા, આટલી શક્તિ પ્રાપ્ત કરી. આપણી સમક્ષ તો ગુરુ હાજર છે, તો આપણે કેમ આટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી? તો એનું મેઇન કારણ એ છે કે ગુરુ આપણને જ્ઞાન તો આપે જ છે, પણ તેને અનુસરવાની આપણામાં તાકાત છે જ નહીં. જો બાત દવા से नहीं होती वो बात दुआ से होती है. जो बात दवा से नहीं होती वो बात दुआ से होती है. जिंदगी में जो मिल जाए गुरु बात खुदा से होती है. जिंदगी में जो मिल जाए गुरु तो बात खुदा से होती है. આ પંક્તિ પરથી મને એક નાનકડો પ્રસંગ યાદ આવે છે, તો હું તમારી સમક્ષ રજૂ કરવા માટે ઈચ્છું છું. વિશ્વ વિજેતા સિકંદર, તેને તો તમે બધા જાણતા જ હશો, તો આ એનો જ પ્રસંગ છે. સિકંદર અને તેમના ગુરુ એરિસ્ટોટલ એક દિવસ એક જગ્યાએથી બીજી જગ્યામાં જવા માટે નીકળ્યા. વચ્ચે નદી આવી ત્યારે સિકંદરે ગુરુને કહ્યું કે ગુરુજી, પહેલા તમે ઊભા રહો, હું નદી પાર કરું, પછી જ તમે નદી પાર કરજો. ત્યારે ગુરુએ કહ્યું, મારી આજ્ઞા છે કે પહેલા હું નદી પાર કરું અને જોઉં કે આ પાણી કેટલું ઊંડું છે અને આ પાણીમાં કેટલું જોર છે. છતાં પણ સિકંદરે ગુરુની આજ્ઞાની અવગણના કરી અને તેને પહેલા નદી પાર કરી. જ્યારે તે બીજે પાર ગયા ને ત્યારે ગુરુએ સિકંદરને પૂછ્યું કે તું કદી મારી આજ્ઞાની અવગણના કરતો નથી, તો આજે તે કેમ મારી આજ્ઞાનું પાલન ન કર્યું? ત્યારે સિકંદરે સરસ જવાબ આપ્યો કે ગુરુજી, હું ડૂબી જાઉં ને તો તમે મારા જેવા હજારો સિકંદર પેદા કરી શકો છો, પણ ગુરુજી તમે ડૂબી જાઓ તો મારા જેવા હજારો સિકંદર પણ તમારા જેવા એક ગુરુને પેદા કરી શકતા નથી. તો આપણને હવે સમજાય ને કે આપણા જીવનમાં આપણા ગુરુઓનું કેટલું મહત્વ રહેલું છે. મિત્રો, આપણા જીવનમાં આપણા ગુરુઓનું ખૂબ મહત્વ રહેલું છે. આથી આપણે તેમનું સન્માન કરવું જરૂરી છે. જ્યારે આ બ્રહ્માંડનું નિર્માણ થયું ને ત્યારે સૌથી મોટા ગ્રહનું નામ ગુરુ આપવામાં આવ્યું હતું, અને જ્યારે આ જીવ સૃષ્ટિનું નિર્માણ થયું ને ત્યારે પણ સૌથી મહાન વ્યક્તિ તરીકે ગુરુને સ્થાન આપવામાં આવ્યું છે. જેને હું એક પંક્તિ કહીને મારી વાણીને